અલ્પેશ કથિરિયાએ હરિભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા છે। પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પોસ્ટ સામે આવી છે। અહંકારી હરિભાઈનું વર્ષોથી સેટિંગ ચાલતું બંધ થયું તેવું કહેવામાં આવ્યું છે। તેનો આ સહજ ઉતાવળિયો દુખાવો છે। જીપીએસસી કોઈ વ્યક્તિથી નહીં, નીતિ નિયમોથી ચાલે છે। પૈસા આપે એ પસંદ થાય એ સમય નથી હવે। મહેનત કરો, સેટિંગ નહીં તેવું અલ્પેશ કથિરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। તો પાટીદાર નેતાના ચૌધરી આગેવાન પર આ પ્રહાર કરવામાં આવ્યા છે। અગાઉ ભાજપ નેતા અને ચૌધરી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ જીપીએસસીની મૌખિક પરીક્ષા અંગે આક્ષેપ કર્યો હતો। જીપીએસસી પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યું છે તેવું કહ્યું હતું અને ઓપન કેટેગરી વાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવે છે તેવી પણ વાત કરી હતી। જ્યારે એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવાર લેખિતમાં 400 થી વધુ માર્ક્સ લાવે તેમ છતાં મૌખિક પરીક્ષા ઓછા માર્ક્સ આપીને તપાસ કરવામાં આવે છે તેવી વાત કરવામાં આવી હતી અને તેને લઈને આ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। તો હરિભાઈના આક્ષેપો પર કથિરિયા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે। જે આક્ષેપો કરવામાં આવ્યા હતા હરિભાઈ તરફથી તેને લઈને વળતો પ્રહાર અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવ્યો છે। તો પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પોસ્ટ પણ આ અંગેની સામે આવી છે। અહંકારી હરિભાઈનું વર્ષોથી સેટિંગ બંધ થયું તેનું દુખાવો જોવા મળી રહ્યો છે તેવી વાત કરવામાં આવી છે। તો જીપીએસસી પર આક્ષેપો પર પાટીદાર નેતા હવે બોલ્યા છે। હરિ ચૌધરીના આક્ષેપો પર પાટીદાર નેતા દ્વારા બોલવામાં આવ્યું છે અને અલ્પેશ કથિરિયાએ હરિભાઈ ચૌધરી પર પ્રહાર કર્યા છે। તો અમારી સાથે અલ્પેશ કથિરિયા જોડાઈ ગયા છે। અલ્પેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। અલ્પેશભાઈ, હવે હરિભાઈ દ્વારા જીપીએસસી મૌખિક પરીક્ષાને લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ, કારણ કે આપે પણ પ્રહાર કર્યા છે। આ હરિભાઈના માત્ર આક્ષેપો છે, આમાં કોઈ તથ્યતા નથી। એમની જે વાતો છે કે ભાઈ એક યુવાન વિદ્યાર્થી યુપીએસસીમાં પાસ થાય છે અને જીપીએસસીમાં એનું રિઝલ્ટ નબળું આવે છે મૌખિકમાં, તો આની પાછળ જે એમણે આક્ષેપો કર્યા છે તદ્દન પાયાવિહોણા અને ખોટા એટલા માટે છે કે તુષાર સુમેરા સાહેબ વર્તમાનમાં કલેક્ટર છે, 10મા ધોરણમાં ફેલ હતા, અત્યારે આઈએસ ઓફિસર બન્યા છે ને કલેક્ટર છે। તો એનો મતલબ એવો નથી કે 10મા ધોરણમાં ફેલ ના થઈ શકે, એને જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા। દરેક પરીક્ષાની પદ્ધતિ અલગ હોય છે, દરેકનું માળખું અલગ હોય છે, દરેક વ્યક્તિની ક્ષમતા અલગ હોય છે અને દરેક સમયે દરેક વ્યક્તિનું પરિણામ અલગ આવતું હોય છે। આપણે એવા હજારો દાખલા જોયા છે કે પહેલી ટ્રાયમાં ફેલ ગયો, બીજી ટ્રાયમાં ફેલ ગયા, ત્રીજી ટ્રાયમાં ફેલ ગયા, ચોથી ટ્રાયમાં સફળ થયા હોય। તો એને અગાઉ જે 3 પ્રયત્ન કર્યા છે એનો મતલબ એવો નથી કે ચોથો પ્રયત્ન સફળ થયો તો 3-3માં એને જાણી જોઈને સિસ્ટમ દ્વારા ફેલ કરવામાં આવેલા છે। કે માત્ર ને માત્ર પોતાના મનગમતા વ્યક્તિ, પોતે ધારેલા વ્યક્તિ અને પોતાની નજીકના વ્યક્તિની પસંદગી ન થાય અને આખી સિસ્ટમ ઉપર પ્રશ્ન ઉઠાવે છે। અવડી ઉંમરે આ સિસ્ટમ ઉપર પ્રશ્ન ઉઠાવે છે। હું તો કહું છું સરકારે આમાં સુઓ મોટો લઈ અને આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ કે જે જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા છે, જે સિસ્ટમ ચલાવે છે, જીપીએસસીના ગુજરાતને શું માળખું પૂરું પાડે છે એવી સંસ્થાઓ પર જ્યારે પ્રશ્ન ઉભો થતો હોય ત્યારે મારી સરકારશ્રીને વિનંતી છે। જી અલ્પેશભાઈ, આપને રોકવા માંગીશ, આપણી સાથે હરિભાઈ પણ જોડાઈ ગયા છે। હરિભાઈ, હવે આપના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જીપીએસસી મૌખિક પરીક્ષામાં જે છબરડા થઈ રહ્યા છે તેને લઈને આપે વાત કરી હતી કે કંઈક રંધાઈ રહ્યું છે। શું ખરેખર આપને એવું લાગી રહ્યું છે? લાગી રહ્યું તો એ સત્ય નીકળ્યું। જી, મેં એ વખતે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને આજુબાજુ મને બધા જે ઇન્ટરવ્યુમાં છોકરાઓ જાય છે એમને કહ્યું હતું એ નીકળ્યું અને આજે એનો પરિણામ બી સરકારે એનું આપ્યું। અગાઉ બી સરકારે જયારે આપણે ફરિયાદો કરી ત્યારે એનો જવાબ આપ્યો હતો ને આજે ઇન્ટરવ્યુ કેન્સલ કર્યું, એ નીકળ્યું એવું કહી શકાય। જી હરિભાઈ, આપણી સાથે અલ્પેશભાઈ પણ જોડાયેલા છે અને અલ્પેશભાઈ સીધું જ કહી રહ્યા છે કે આ સિસ્ટમ પર ખોટો સવાલ કરવામાં આવી રહ્યો છે। શું કીધું? અલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, પાટીદાર અગ્રણી। તેમનું એવું કહેવું છે કે આ સિસ્ટમ પર ખોટો સવાલ આપના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। બેન, અમે એવું કહીએ છીએ કે ઇન્ટરવ્યુની અંદર ઓછા માર્ક કરીને આખા બધા પ્રશ્નો સોલ્વ થાય, દરેક કાસ્ટનો ફાયદો થાય। મારા કોઈ વ્યક્તિગત કોઈ કાસ્ટ કે કોઈ સમાજ કે કોઈ વિષય પ્રશ્ન નથી આવતો, બરોબર છે? બીજી જગ્યાએ 13.5 થી 58 ઉપર ઇન્ટરવ્યુ ના આવવું જોઈએ। આમાં ઇન્ટરવ્યુના માર્ક વધારે છે એટલે બધા પ્રશ્નો કાયમી ઉપસ્થિત થવાના અને રહેવાના છે। એમાં અમારે કઈ XYZ માં કોઈ ફરક પડતો નથી। અને જે ઇન્ટરવ્યુના પ્રશ્ન થયો તો અમને માહિતી મળી હતી એ
સરકાર સુધી પહોંચી અને એમને સરકારે એક્શન લીધું એટલે અમારી વાત ત્યાં પૂરી થાય છે. જી અલ્પેશભાઈ, હરિભાઈનું સ્પષ્ટપણે કહેવું છે કે જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને તેમાં માર્ક્સ ઓછા મળ્યા તેને લઈને તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યો અને સરકાર સુધી એ વાત પણ પહોંચાડવામાં આવી હતી, તેને લઈને આપનું શું કહેવું છે? એની જે વાત હતી આખી અલગ વાત છે. જી, એની જે વાત હતી આખી જાતિગત મુદ્દા ઉપર વાત દોરીને ગયા હતા અને જે સિસ્ટમને જે ઇન્ટરવ્યુ લેવાના હતા એ તો હમણાં ગયા 2 દિવસમાં લેવાના છે અને એ જે તે અધિકારીના સરકારશ્રીને ધ્યાને આવ્યા તત્કાલ ધોરણે એમને કાર્યવાહી કરી છે. પણ જે એની આખી સિસ્ટમ સામે આંગળી ઉઠાવે છે કે આ સમાજને પ્રતિનિધિત્વ નથી મળતું ને આ સમાજને મળે છે, એ તદ્દન પાયાવિહાણી અને ખોટી વાત છે. માત્ર ને માત્ર જાતિગત ભેદભાવોનો લાભ લઈ અને સિસ્ટમ ઉપર આંગળી ઉઠાવી યથાયોગ્ય નથી. આ ચોક્કસપણે કોઈ વ્યક્તિને, વિદ્યાર્થીને, કોઈ પણ સમાજની, ધર્મની વ્યક્તિને અન્યાય થયો હોય તો એનો પ્રશ્ન ઉઠાવજો, એ વ્યાજબી વાત છે. પણ પોતાના મનગમતા વ્યક્તિ સિસ્ટમમાં ન આવે ને આંગળી ઉઠાવી એ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. હરિભાઈ, એટલે આપના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઓપન કેટેગરી વાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવતા હોય છે, એટલે આ તો સમાજને સાધીને અને ધર્મને સાજીને જ તમારા દ્વારા વાત કરવામાં આવી છે, તો પછી અત્યારે તમે કઈ રીતે કહી રહ્યા છો કે સમાજને લઈને વાત નથી કરી અને આ બધી બાબતો ધ્યાનમાં નથી રાખી? બેન, હું તમને મારા એક સમાજનો માણસ હતો માટે મેં એમાં પ્રશ્ન આવ્યો, બરોબર છે? એને લેખિતમાં 429 માર્ક હતા, તો એને 20 માર્ક આપ્યા ને યુપીએસસી માં પાસ થયા. બીજા 4 સમાજના જ પાસ થાય છે. એના ડિટેલ ઉપરથી આપણી પાસે આપણે તો કઈ ત્યાં સરકારમાં બેઠેલા હતા, કઈ બેઠેલા હતી, આપણે પબ્લિકમાં બેઠેલા, એટલે આપણી જોડે કઈ ફરિયાદ આવે તો આપણે સ્વાભાવિક એને ઉજાગરા કરવા પડે. મેં ના પાડી હતી આમને રોનકભાઈને કે ભાઈ આ બધું અમે મુખ્યમંત્રી સાથે લખ્યું છે ને અમે કાયમ માટે અમારા એકાંત હરાર હોય બીજા ત્રીજા સરકાર સાથે બેસી અમે નેગોશિએશન કરી અમે પરિણામ મળ્યું છે. અને અમને આજે ફરિયાદ હતી કે ભાઈ આવું ત્યાં ચાલે છે માર્કિંગની અંદર, ત્યાં બીજી જગ્યાએ માનો કે કહી દેવામાં આવે છે કે આવું આવશે, એ બી મેં આક્ષેપ કર્યો હતો. એ આક્ષેપ આમાં એમને સરકારને ધ્યાન ઉપર આવ્યો, સરકારે એનું એક્શન લીધું છે. એમની અંદર કયા કોને ઓછા માર્ક મળે, કોને આને તો ઓપન વાળાને ઓછા માર્ક મળ્યા હોય, કેટલીક જગ્યાએ પેલા વધારે મળ્યા હોય. એની સાથે પણ રીતસર મારી પાસે રેકોર્ડ હતો કે ભાઈ આ નપાસ કરવામાં આવ્યા છે ને યુપીએસસી માં પાસ થયા, તમે 100 માંથી 20 માર્ક મૂકો, પેલાને 429 માર્ક લાવ્યો હોય અને 386 માર્ક લાવ્યો અને તમે 90 માર્ક મૂકો, એ દેખીતું આખું પત્રક મેં બતાવેલું છે. એમાં મારા કોઈ XYZ માં મેં કોઈ નામે નથી દીધું, બધા કોઈ સંસ્થાનું નામે નથી દીધું, પણ હું એમાં સાચો છું. મેં તમારી પાસે ટકાવારી સાથે મેં રિપોર્ટ આપ્યો છે, એમાં મેં સાચા છીએ. સરકારને રજૂઆત કરી, સરકારે એટલે આપે સમાજની વાત કરી હતી એટલા માટે મારે સવાલ કરવો પડ્યો હતો. આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપનું પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. દિનેશભાઈ, હવે જીપીએસસી ની મૌખિક પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યું છે તે પ્રકારની આખી વાત સામે આવી છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ આખા મામલામાં. આક્ષેપો થઈ રહ્યા છે તે જાતિવાદને લઈને થઈ રહ્યા છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. ઓપન કેટેગરી હોય, ST SC SCBC હોય, કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થાય તો એનું પ્લેટફોર્મ એવું નથી કે એને જાતિ સાથે સરખાવવામાં આવે. બીજી વાત જે હરિભાઈ હમણાં હાલ પેનલમાં કરી રહ્યા છે કે ભાઈ મારી સામે ધ્યાનમાં આવ્યું કે ભાઈ જીપીએસસી નો વિદ્યાર્થી યુપીએસસી માં ક્લિયર કર્યું છે, તો હું આપને ધ્યાને લાવીશ કે જે સર્વિસની અંદર, જે યુપીએસસી સર્વિસની એક્ઝામની અંદર જે આ દીકરો પાસ થયો છે, એ દીકરાની સાથે એક વિદ્યાર્થીએ પોતે ટ્વીટ પણ કરેલું છે કે હું 12મા ધોરણ અને 10મા ધોરણના પાસિંગ માર્ક સાથે પાસ થયો હતો, એટલે કે 36 માર્ક્સ હતા મારે 12મા ધોરણમાં અને મેં યુપીએસસી ક્રેક કરી છે. બીજી બાબત એ છે કે અત્યારે ગઈકાલે અમે અમારા ફેસબુક આઈડી ઉપરથી અને સોશિયલ મીડિયાને દ્વારા અમે મીડિયાને પણ એક લિસ્ટ આપ્યું છે અને એના સિવાયનું એક આખું રિઝલ્ટ જોઈને હું તમને આપને જાણ કરું કે આ પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી ચાલી આવે છે. આ કોઈ હસમુખભાઈ પટેલના આવવાથી કે આના આવવાથી ચાલુ નથી થઈ. 2020ના જૂન મહિનામાં મેં પોતે એક ફરિયાદ કરેલી હતી કે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની જે એક્ઝામ લેવાઈ હતી એમાં ઓરલ ઇન્ટરવ્યુની અંદર સૌથી વધારે માર્ક્સ એવા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા કે જેને લેખિત પરીક્ષાની અંદર સૌથી ઓછા માર્ક્સ હતા. એવા 18 વિદ્યાર્થીઓ હતા કે જે વિદ્યાર્થીઓને લેખિતની અંદર ફક્ત 18 માર્ક્સ હતા અને એને ઓરલ ઇન્ટરવ્યુમાં 35 માર્ક્સ આપીને એને પાસ કરવામાં આવ્યા હતા. બીજું, દરેક વખતે જે કઈ સિસ્ટમો છે, સિસ્ટમોની ખામી 100% છે. હરિભાઈની બાબત સાથે હું એ બાબતમાં સહમત પણ છું, પણ એને એક વિદ્યાર્થી કે 2 વિદ્યાર્થી સાથે લઈ જવામાં આવે તો હું આપને જાણ કરું કે જે વૈશાલી વરિયાની વાત થઈ રહી છે, શ્રીમાળીની જે દીકરી છે, આ બધાને 90 થી 85 માર્ક સુધીના 95 માર્ક સુધીના માર્ક્સ આવેલા છે. આ જ એક્ઝામની અંદર 14 વિદ્યાર્થીઓ એવા છે કે જે SCBC અને SC અને ST ના ઉમેદવારો છે અને એ ઉમેદવારોને લેખિત એક્ઝામની અંદર માર્ક્સ ઓછા છે, એની સામે વધારે માર્ક્સ પણ આપેલા છે.
એટલે 95 માર્ક્સ એટલે જીપીએસસી માં મેક્સિમમ 90 ની ક્રાઇટેરિયામાં માર્ક્સ બધાને મળતા હોય છે, 90 થી મેક્સિમમ 92 માર્ક્સ સુધી. આ દીકરીને તો 95 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો ઉભા થયા છે, અને ખાસ મારો તો એક જ કહેવાનો મતલબ છે કે જે કઈ એક્ઝામની અંદર વિદ્યાર્થીઓને જાતિગત વિભાગમાં કાઉન્ટ કરવાના બદલે જે કઈ ખામીઓ હોય, જે કઈ સિસ્ટમનો ભોગ બનતા હોય વિદ્યાર્થીઓ, ચાહે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, એ વિદ્યાર્થીઓ માટે સરકાર સુધી યોગ્ય પ્લેટફોર્મમાં રજૂઆત પહોંચવી જોઈએ, નહીં કે એને વિભાજિતમાં. અમે વારંવાર ઓબીસી સમાજના ઘણા બધા આગેવાનોને અમે મૌખિક અને ટેલિફોનિક અથવા મીડિયા થ્રુ વારંવાર કીધું છે કે દરેક વિદ્યાર્થીને અન્યાય થતો હોય, ચાહે કોઈ પણ સમાજમાંથી આવે છે, કોઈ પણ કેટેગરીમાંથી આવે છે, કોઈ પણ સમુદાયમાંથી આવે છે, એ તમામ વિદ્યાર્થીઓ માટે યોગ્ય રજૂઆત થવી જોઈએ કે નહીં કે એક વિદ્યાર્થી માટે. એમને એવું લાગે છે કે ભાઈ આ એક દીકરાને ઓરલ ઇન્ટરવ્યુની અંદર એક્ઝામ થયું છે, તો આપણે એ જ એક્ઝામનું આખું રિઝલ્ટ કનેક્ટ કરીને એની અંદર કયા ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ એવા છે કે જેને 400 ઉપરના માર્ક્સ છે છતાં પણ એ લોકો ઓરલ એક્ઝામમાં નાપાસ થયા છે, અને એસસીબીસી ની અંદર એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ છે અને ઓરલ ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપ્યા છે. તો એની કમ્પેરિઝન પણ આની સાથે થવી જોઈએ. અને ખાસ કરીને ગઈકાલના જ એક વાત કરું છું કે જીપીએસસી ના ધ્યાનમાં આવ્યું કે ભાઈ કોઈ એક પેનલિસ્ટ જે વ્યક્તિ છે એ સરદારધામની અંદર જાય છે ઇન્ટરવ્યુ લેવા, તો એના માટે આ સંસ્થાએ ઇમિડિયેટલી પગલું લીધું અને એની એક્ઝામને રદ કરી છે. જી દિનેશભાઈ, એટલે ક્યાંક કઈક ખામી રહી ગઈ હોય તો તેની રજૂઆત કરવામાં આવે તો તેનું નિરાકરણ આવી જતું હોય છે. અલ્પેશભાઈ પણ જોડાયેલા છે આપની સાથે. દિનેશભાઈ, ફરી એકવાર તમારી પાસે આવીશ. અલ્પેશભાઈ પણ જોડાયેલા છે. અલ્પેશભાઈ, હવે હરિભાઈ એક સમાજના અગ્રણી છે, અને સમાજના અગ્રણી તરીકે જો આ પ્રકારનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવે છે કોઈ સમાજને સાધીને, તો આ તો એક સમાજ તરફી ઝેર ઓકવાની પરિસ્થિતિ જોવા મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા તો. હા, અમે આ વિષયમાં બોલવાનો અમારો હેતુ જ છે કે કોઈ બે વ્યક્તિ એક્ઝામ આપે છે અને તમારી ઓફિસે કે તમને રજૂઆત કરે છે કે મારી સાથે અન્યાય થયો છે, તો એ મુદ્દો અન્યાય થયો હોય તો એને પહેલા સાંભળી ત્યાં શું છે નથી થયું એ પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ, નહીં કે તમારી નજીકની બે વ્યક્તિની તમારે ફેવર કરવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે 7 સબ્જેક્ટની પરીક્ષામાં 6 સબ્જેક્ટમાં 95 ઉપર માર્ક્સ હોય, એક સબ્જેક્ટમાં એને 50 માર્ક્સ હોય, તો એ વિષય એનો નબળો હોય તો એને તૈયારી કરાવો, મહેનત કરાવો. આ તો તમારા સેટિંગ બંધ થાય, તમારો વ્યક્તિ સિસ્ટમમાં ન આવે એટલે જે તે અધિકારીને સિસ્ટમ ઉપર આંગળી ઉઠાવવાની કે જેણે જેની જિંદગીમાં જેનું ઈમાનદારીનું પ્રતીક છે, સિસ્ટમમાં જેનું વહીવટી માળખામાં સુગમતામાં જેનું નામ મોખરે છે, જેના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો દાગ નથી, અને ગુજરાતનો દરેક સમાજનો દરેક યુવાન યુવતી જેના ઉપર ભરોસો મૂકે છે એવી વ્યક્તિ ઉપર તમે આંગળી ઉઠાડો છો. તમારા 2 માણસો સિસ્ટમમાં નથી આવતા એટલે શું તમારા 2 માણસોથી સિસ્ટમ ચાલવાની છે? આ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. માત્ર પોતાના 2 વ્યક્તિ ન આવવાથી આખી સિસ્ટમ ઉપર જયારે આંગળી વ્યક્તિ ઉઠાવતી હોય, મારી ફરીથી આપ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આવા વ્યક્તિઓ ઉપર સુઓ મોટો લઈને કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં બંધારણીય સંસ્થા ઉપર આવા દાગ ન લાગે. જી અલ્પેશભાઈ, એ પણ સવાલ કરવામાં આવી રહ્યો છે કે હરિભાઈ દ્વારા જે પણ સવાલ કરવામાં આવ્યા છે, ઉઠાવવામાં આવ્યા છે, તેમાં એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે કે સિસ્ટમમાં ક્યાંક લોચો જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ એ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી છે. એટલે શું અત્યાર સુધી આ પ્રકારની ખામીઓ સિસ્ટમમાં રહી છે ખરા? જો સિસ્ટમમાં નાની મોટી ખામીઓ હોય તો એનું ધ્યાન દોરવાની એક પદ્ધતિ હોય. તમે સીધે જાતિ ઉપર તમે એવો વાર કરો કે ભાઈ ઓપનમાં આટલા વિદ્યાર્થીઓને આમ કર્યું ને ઓબીસીમાં આમ કર્યું. મેં પણ સામે લિસ્ટ મૂક્યું છે, તો એ લિસ્ટની કેમ સરખામણી નથી કરતા? મેં લિસ્ટ મૂક્યું છે એ પરીક્ષાનું જ લિસ્ટ છે, સરકારશ્રીએ જાહેર કરેલું લિસ્ટ છે, એમાંથી અમે બાયફિકેશન કરીને લિસ્ટ બનાવ્યું છે કે આ રહ્યું એ જ પુરાવો કે ઈડબ્લ્યુએસ કે સવર્ણનો વિદ્યાર્થી હોય તો એને પણ સિસ્ટમે ફેલ કર્યા છે. 350, 380, 390 સુધીના માર્ક્સ હોય ને એને પણ બેન ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ આપીને ફેલ કર્યા છે. તો એ તો તમારું ટેલેન્ટ નથી. ઈડબ્લ્યુએસ નો એનો મતલબ એવું છે કે એને માર્ક્સ આપી દેવાના નથી. ટેલેન્ટ તો એને સિસ્ટમમાંથી કાઢવા જોઈએ. જેનામાં ટેલેન્ટ છે એ જ આગળ આવશે, નહીં કે જાતિના આધારે આગળ આવશે. જેનામાં ટેલેન્ટ છે આગળ આવશે. મહેનત નથી કરવી, વાંચવું નથી, ભણવું નથી, અને સીધું જ તમે સિસ્ટમ ઉપર એલિગેશન કરો છો કે અમારા સમાજને આવું કર્યું છે. આ સમાજ થોડી સંસ્થા છે, આ કોઈ સામાજિક સમાજની વાડી છે તો તમે કેમ થાય?
નીતિ નિયમોના આધારે ચાલે છે. નીતિ નિયમોમાં કઈ ફેરફાર હોય, નીતિ નિયમો બાંધછોડ હોય, નીતિ નિયમોનું પાલન ન થતું આપને હોય એક તો ધ્યાન સવાલ એ દોરવું પણ જોઈએ. કરવા માંગીશ અલ્પેશભાઈ કે તમારા દ્વારા જે પણ લિસ્ટ આખું જારી કરવામાં આવ્યું છે અને જે હરિભાઈ દ્વારા જે લિસ્ટ આખું જારી કરવામાં આવ્યું છે તો ક્યાંક એમાં તફાવત જોવા મળી રહ્યો છે. એટલે સવાલો અહીંયા ભરતી પ્રક્રિયા ઉપર પણ થઈ રહ્યા છે કે આ પ્રકારનો તફાવત કેવી રીતે જોવા મળી શકે છે. નહીં બેન, ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રકારનો પ્રશ્ન નથી. એમણે જે લિસ્ટ મૂક્યું છે કે એવું લિસ્ટ મૂક્યું છે કે જેમાં ઓબીસી સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં માર્ક્સ વધારે છે અને ઓરલમાં ઓછા છે ઇન્ટરવ્યુમાં. અને સામે એને તફાવત મૂક્યો છે કે ઈડબ્લ્યુએસમાં લેખિતમાં ઓછા છે અને ઓરલમાં વધારે આપ્યા છે. તો મેં પણ એની સામે લિસ્ટ આપ્યું કે ભાઈ ઈડબ્લ્યુએસમાં વધારે માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ છે અને ઓરલમાં એને ઓછા આપ્યા છે સિસ્ટમે. અને સામે ઓબીસી સમાજમાં છે તો એને લેખિતમાં ઓછા છે અને ઓરલમાં વધારે આપીને એને પાસ કર્યા છે. તો મારો આક્ષેપ એવો નથી કે ઈડબ્લ્યુએસ વાળાને ફેલ કર્યા છે. મેં એને અરીસો બતાવ્યો કે તમે એક તરફી વાત ન કરો. ઈડબ્લ્યુએસ માં ફેલ પણ કર્યા છે, પાસ પણ કર્યા છે. ઓબીસી માં જે લાયક હતા એને ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ પણ મળ્યા છે, નથી લાયક એને ઓછા પણ મળ્યા છે. તો એ કોઈ 5 વ્યક્તિ તમારા નજીકના હોય અને સિસ્ટમમાં આવે નહીં અને તમે આખી સિસ્ટમને કરપ્ટ કરવાની વાત કરો છો. અને આજે એવા અધિકારીને સુકાન સોંપ્યું છે કે જેની આખું ગુજરાત રાહ જોવે. એવા અધિકારીના હાથમાં સુકાન છે એટલે તમે એના ઉપર આંગળી ચીંધો કે અધિકારી કે સિસ્ટમને તમારા એક વ્યક્તિને માત્ર એની માથે આંગળી મૂકી અને એને છબી ખરડવાનો પ્રયાસ થશે તો યુવાન તરીકે અમે હરહંમેશ ઉભા રહીશું.